મારું નામ ડાબી વ્રજ છે. હું વિવેકાનંદ સ્કૂલ દેવલીમાં અભ્યાસ કરું છું. આજે હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે આપણે વિજ્ઞાન વિષયમાં ભૌતિક વિજ્ઞાનની અંદર વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો વિશે આપણે અહીં ચર્ચા કરીશું. જેના ઉદાહરણો નીચે મુજબ: વિદ્યુત સગડી, વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ઓવન વગેરે છે. જેમાં આપણે વિદ્યુત સગડીનો આપણે અહીં અભ્યાસ કરીશું. વિદ્યુત સગડીની અંદર જે સ્પ્રિંગ આવેલી છે તે નિક્રોમ ધાતુની બનેલી હોય છે, જેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે. તેની બહાર આવેલી પ્લેટ જે સિરામિક ધાતુની બનેલી હોય છે અને તે વિદ્યુતનો અવાહક હોય છે અને તે ઊંચા ગલનબિંદુએ પણ તે પીગળતી નથી. તેની બહાર આવેલું જે ફરતું કળ છે તે સિમેન્ટ કોન્ક્રીટનું બનેલું હોય છે. તેની ફરતા જે સ્ટેન્ડ જે લોખંડના બનેલા હોય છે અને આ એના કોઈ સાધન મૂકવા માટે આવેલું હોય છે. અહીં હવે તે ખૂબ જ પાવર લે છે અને તે ખૂબ જ ગરમ થાય છે. જોઈ શકો. તે ખૂબ જ ઉષ્મા ફેંકે છે અને તે ગરમ થતા તે ખૂબ જ વરાળ ઉત્પન્ન કરે છે અને આ તેના ઉષ્મીય અસરના સિદ્ધાંતો છે.